અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું। જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લેશું। અમારું સંગઠન છે સ્ત્રીઓનું, લેડીઝોનું, અમારું સંગઠન પાછું નહીં હટે। અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં। 11 ગામની બધી જ લેડીઝ ઘર બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલમાં જયું, પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ, અમારી જમીન જવા નહીં દઈએ। ચાલીનો કાર્યક્રમ રાખ્યો હતો, હુડાનું બેસણું હતું આજે। જો સરકાર હુડા રદ નહીં કરે આગામી કાર્યક્રમોમાં તો અમારે 11 ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય। આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, એક પણ કોઈ મતદાન આપશે નહીં। સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે। અમારા જે 11 ગામડામાં જે હુડા લાગ્યું, બરાબર, અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં। અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહલો પણ એમને હાલવા તૈયાર નથી। ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાનું થાય તો અમે લડી લેશું, પણ અમે એક સાહલો પણ જમીન એમને હાલવાના નથી। અમારા હુડા જે હિંમતનગરમાં લાયા છે એ હાલ ખરેખર હુડાની હિંમતનગરમાં કોઈ જરૂરત નથી। હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી, અને એટલો બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં। એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય, આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી। દશેરાના દિવસે જે હુડાસુરનું દહન કર્યું હતું એનો બેસનાનો કાર્યક્રમ બેરણા મુકામે 11 ગામે ભેગા થઈને અમે રાખ્યો હતો। આજે બેસનામાં મહિલાઓ અને પુરુષો 11 ગામની મોટી સંખ્યામાં ભેગા થઈ અમે બધાએ હુડાના છાજિયા પણ લીધા। આ છાજિયા એટલા માટે છે કે હુડા જવાથી અમને બહુ મોટું નુકસાન જવાનું છે, તેનું દુઃખ પ્રગટ કરવા, એનો ખરખરો કરવા માટે આજે અમે સૌ અહીંયા ભેગા થયા છીએ। અને આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું જલદ બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માગ મૂકી આવ્યા છે, પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી। એમનો મૂડ નથી હુડા રદ કરવાનું, તો આગામી દિવસોમાં એમનો મૂડ બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે। સૌએ સાથે મળીને આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે સૌએ સાથે મળીને કે ભાઈ હવે અમારા 11 ગામમાં કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષોને અમે એન્ટ્રી આપવાના નથી, અને અમારા ગામોમાં જે પણ રાજકીય પક્ષોમાં અમે સૌ જોડાયેલા હોય એ બધા જ હવે રાજીનામા એક સાથે મૂકી દેવાના છીએ, અને આગામી દિવસોમાં અમે હુડાનો વિરોધ પૂર ઝડપે અને ઝડપીથી અમારો નિર્ણય લેવાય એવા જલદ કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ।